ફસાવટ રહેશે. મોહ સંબંધમાં અત્યારે સમજ નથી તો સંબંધમાં મોહ છે. અહીંયા મોહ, મોહનો મોહવશ ચાલે છે. અને અહીંયા રુચિવશ એટલે કે ટેસ્ટ, ઇન્ટરેસ્ટ, લાઈક ડિસલાઈક વશ ચાલે. તો અપેક્ષા છે આ, પણ થઈ હજી નથી થયું કારણ કે સમજ નથી. એટલે બીજું કઈ એમાં કઈ પૂછવું હોય? હા જી, ત્યાં માઇક આપજો પાછળ. ક્વેશ્ચન છે કે સમજણ એટલે સુખ, બરાબર? તો સમજણ અને ત્યાગ બંને વસ્તુ સરખી છે કે પછી એને અલગ કેવી રીતે ડિફાઇન કરવા? ક્યારે કે આપણે નાના મોટા પ્રોબ્લેમ હોય તો એમાં આપણે એવું વિચાર લો કે ભાઈ હું થોડી આવી સમજણ રાખું તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. બટ એક જોતા મને એવું લાગે છે કે મેં તો કોમ્પ્રોમાઇઝ જ કર્યું ને. કોમ્પ્રોમાઇઝ જ છે. હા, તો કોમ્પ્રોમાઇઝ કર્યું તો મને તો તકલીફ થાય છે. હા, તો એ સમજણ નથી. હા, એટલે એ બંનેમાં શું ડિફરન્સ છે? હા, તો સમજણમાં સ્વીકૃતિ છે અને કોમ્પ્રોમાઇઝમાં સહમતિ છે. મેં સહમત થઈ ગયો, આ માનતું નથી તો મેં ડિસિઝનમાં, એના ડિસિઝનમાં મેં સહમતિ આપી. મારે કરવું નહોતું પણ મેં કર્યું કારણ કે વધારે દુઃખ ન મળે એના કરતાં નાનામાં ચલવી લો, લાઈક દેટ. આ કોમ્પ્રોમાઇઝ. ના પાડીને મને ખબર કે મોટું દુઃખ મળશે, એની જગ્યાએ કે અત્યારે હા પાડી દઉં, સહમત થઈ જાઉં, નાનું દુઃખ મળશે, સુખ તો નહીં મળે. તો મોટા દુઃખથી નાના દુઃખવાળી પ્રોસેસ કોમ્પ્રોમાઇઝ છે. સમજણ સુખી થવા માટેની પ્રોસેસ છે. તો દુઃખથી ઓછું થવાની પ્રોસેસ સહમતિ, જતું કરવું. સુખી થવા માટે જતું કરવું ઓપ્શન નથી, એનાથી સુખ નહીં મળે. ખાલી દુઃખી બીજાને નહીં કરીએ, પોતે તો દુઃખ ફીલ થશે, અંદરથી તો લાગે જ છે ને કે આ મન નહોતું કરવું પડ્યું, નહોતું કરવું પડ્યું. તો સમજણ એ પરમેનન્ટ વસ્તુ છે જેમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે ક્યારેય. અત્યારે જેને સમજણ કહીએ છીએ એ છે કે જેને જતું કરીએ એ આ સમજદાર, કારણ કે આ થોડું જતું કરે, લેટ ગો કરે. એ અલગ. કારણ કે આપણે કેવું કે હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે લાઈક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવ્યા છે તો 3 ચિલ્ડ્રન હોય એટલે જે મોટું હોય, ચાલ ભાઈ તું સમજ ને બધામાં એટલીસ્ટ આખી જ્યાં સુધી મોટા ત્યાં સુધી સમજણ રાખે કે એને સમજણ રાખી કહેવાય કે એને કોમ્પ્રોમાઇઝ કર્યું કહેવાય. કોમ્પ્રોમાઇઝ કર્યું. હા, એ સમજણ નથી. તો એનો મતલબ શું છે? મારી પાસે સંબંધને રિઝોલ્વ કરવાનું સોલ્યુશન નથી, એટલે બેસ્ટ સોલ્યુશન મેં જતું કરવું નક્કી કર્યું. આજે પણ એટલે જ આજે પણ જે સંબંધ ટકી રહ્યા છે એમાં કોઈ એક જતું કરે છે એટલે ટકે છે આજે, પણ એ ટકી રહ્યા, જીવાય નથી રહ્યા. હવે એમાં ફરક છે ને. બે બાળકોના ડિસ્પ્યુટ છે તો આપણી પાસે પરમેનન્ટ સોલ્યુશન નથી, એટલે આપણે શું, તું મોટો, તું તો સમજ, તું જતું કર. એનાથી બાળક એક વાર જતું કરે, 2 વાર જતું કરે, એક સેચ્યુરેશન આવશે ને એનું. પછી શું થઈ જશે? એ જતું કરવાનું બંધ કરે, પછી સંબંધમાં પાછા પ્રોબ્લેમ આવવાના શરૂ કરશે. તો સમજવું એ જતું કરવું તો નથી, બટ સમજ. હવે તો પછી એ પ્રોબ્લેમને ડીલ કઈ રીતના કરવું, તો એ સમજવું, એ સમજણ છે. તો 2 ભાઈઓ માન લો કે પ્રોબ્લેમ છે, તો એ 2 ભાઈઓ વચ્ચે એનો મતલબ શું? પહેલા તો એ ખબર પડે કે 2 ભાઈઓને એકબીજાના સંબંધની ઓળખ નથી, ગેપ અહીંયા છે. એટલે કોઈ પ્રોબ્લેમ લઈને જીદ જે છે એ અહીંયાથી આવીને, જેમ કે મમ્મી મારે બેટ જોઈએ છે, આ બેટ નથી આપતો, લાઈક ફોર એક્ઝામ્પલ મારે રમવા જવું છે ને બેટ નથી આપતો, તો જીદ અહીંયાની છે. બટ શું કામ આવી? કારણ કે અહીંયા પ્રોબ્લેમ. તો મારી પાસે જો આ યોગ્યતા હશે કે આ બાળકોના સંબંધને મેં એસ્ટાબ્લિશ કરી શકું સમજથી, મારી સમજથી, તો આ જીદ અહીંયા જીદ ક્યારે આવે જ નહીં. એ પોતે જ એ લોકોમાં એટલું રિઝોલ્વ. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું ને પેલી ડોટરનું, તો બહારથી તો પ્રભાવ આવે છે મોબાઈલનો, પણ એની જીદમાં જ નથી આવતું, કારણ કે એ ખબર છે ને કે આ મારી માટે આ નથી, આ છે. તો એટલી વસ્તુ આપણે એસ્ટાબ્લિશ કરવી પડશે એનામાં, તો એ થતું રહેશે. બાકી એકચ્યુઅલી કહીએ છે સમજવું પડશે અને કરાવીએ છે જતું કરવું. તો કોમ્પ્રોમાઇઝ સમજવું તો નથી. થેન્ક યુ. જી, અહીંયા માઇક આપજો. સંબંધનું તમે જે અમને ઉદાહરણ આપતો, એટલે એ લોકો મોબાઈલ જોવે છે. બિલકુલ બરાબર. બીજી વસ્તુ કે અમારા ખુદના ઘરમાં એ સાંજનો ટાઈમ કે જે બી બાળકો માટેનો હોય એ ટાઈમનો અમે યુઝ મોબાઈલમાં કે બીજી કોઈ વૃત્તિમાં કરીએ છીએ, એટલે મોબાઈલ જોવે છે. તો આમાં હજુ બી થોડા 1-2 એક્ઝામ્પલ આપો વધારે, જેથી ક્લેરિટી થાય. કારણ કે અત્યારે મારા જ ઘરમાં તો છે જ પ્રોબ્લેમ, તો 90% ફેમિલીમાં અત્યારે મોબાઈલનો છે, તો આપણે એના પર કંઈક રિઝોલ્યુશન લાવી શકીએ. બરાબર છે. એ કરપ્ટ નથી ટૂંકમાં.
એ તો જે ઓબ્ઝર્વ કરે છે એ ફોલો કરે, હે ને? તો સમજવાની જરૂર આપણે છે, એ તો પહેલાં સેટ થયું. હે ને? પછી અગેન એ જ હવે માન લો કે આપણે અહીંયા અટક્યા છે ને, અહીંયા મોબાઈલ એટલે આ વસ્તુ થઈ ગઈ ફોર એક્ઝામ્પલ. હવે મારો 4-5 કલાકનો સમય કે 5-6 કલાકનો સમય પરિવારનો, મારો એટલે પરિવારનો, આમાં જતો હોય, ફિક્સ છે. માનવ સંતાન છે તો આ પેટર્ન છે, તો એમાં બાળકે ચેન્જ નહીં થાય. અમેરિકાનું બાળક આ જ કરે, આપણું આ જ કરે, પાકિસ્તાન નિશ્ચિત. તો માણસની જન્મથી લઈને ઇવોલ્વ થવાની એક પેટર્ન છે. એ પેટર્નને થોડું આપણે સમજીએ, થોડો આઈડિયા આવશે. આના કરતાં થોડો અલગ છે ટોપિક, હે ને બેટા, વચ્ચે આપણે લઈ લઈએ છીએ. તો ચાલો જોઈએ. જન્મથી બાળક એક ફેઝમાં હોય, હે ને, એ ફેઝને નામ આપ્યું છે અનુકરણ. અનુકરણનો પીરિયડ છે 0 થી 3 વર્ષ. અનુકરણની સ્થિતિમાં કોઈ પણ માણસ હોય, કોઈ પણ બાળક હોય, કોઈ પણ માનવ સંતાન હોય, આ ફેઝમાં જશે. અનુકરણનો મતલબ છે જે એના વડીલ અથવા તો જે આજુબાજુમાં બધા કરી રહ્યા છે એને ફોલો કરશે, જસ્ટ ઇમિટેટ કરશે, કોપી. તમે જોશો તો તમને દેખાશે કે આ એજ ગ્રુપમાં એ મમ્મીને ઓબ્ઝર્વ કરીને ઘર રમશે, રસોઈ કરશે, હે ને, ઓફિસ જશે, પપ્પાને ફોલો કરશે, દાદા દાદીને ફોલો કરશે, તો પેપર વાંચો, એક્ટિંગ, ઇમિટેશન વસ્તુ ચાલતી. આ ફિક્સ છે, કોઈ પણ માનવ સંતાનમાં દેખાશે જ. અને તમે કે હું ચેન્જ ન કરી શકી, એવું નહીં થાય કે આ ચેન્જ થઈ ગયું, હવે બાળકો અનુકરણ નથી કરતા, એવું ન થાય. આ નિશ્ચિત છે, કારણ કે એની માટે રેફરન્સ જ એ છે. જન્મથી 3 વર્ષ સુધી આ પ્રાયોરિટીમાં છે. અનુકરણ જેવું જોઈએ છે એવું કરશે, જેવું જોઈએ. આ એ ફેઝ છે જ્યાં પેરેન્ટ્સે એક્ઝેક્ટ આચરણ કરવાની જરૂર છે. એક્ઝેક્ટ જે એકચ્યુઅલ માણસનું આચરણ હોય એ પ્રમાણે જીવવાનો ફેઝ છે. એ જીવવાને કોપી કરે, આચરણને કોપી કરે. અહીંયા કરવા વાળો પક્ષ સંસ્કારમાં જતો રહેશે. એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને, જેમ કે ભોજન કર્યા પછી બધા જ પોતપોતાની ડીશ કોઈ જગ્યાએ મૂકે છે, હે ને, આ રૂટીન છે. બાળક કરશે આ એજ ગ્રુપમાં, ભલે ઉચકાય નહીં, પ્રયત્ન કરશે. કેમ? કારણ કે એને એ જ કરવું જ, જે તમે, એને નથી ખબર કે આ સાચું ખોટું, હજી કોઈ આધાર જ નથી, સ્પષ્ટ નથી. તો આ એ ફેઝ છે જ્યાં સાચું આચરણ એની સુધી કમ્યુનિકેટ અથવા તો કન્વે કરવા વાળો ફેઝ. તો આ ફેઝમાં જો આપણે મોબાઈલ યુઝ કરતા હશો તો એની માટે શ્રેષ્ઠ છે ટેકનિક. અને આ જ એજ ગ્રુપ છે જે સૌથી વધારે ઇગ્નોર થાય. હજી તો એને શું સમજણ પડે છે? એકચ્યુઅલી આમાં એ બધું જ હોય. આપણે પોતાને નથી જોતા એટલું બારીકથી આપણને ઓબ્ઝર્વ કરે, 360 ડિગ્રી ઓબ્ઝર્વ કરે. આપણા ભાવને પણ ઓબ્ઝર્વ કરે છે ને આપણા વર્તનને પણ હોય. એટલે તમે જો, તમે ક્યારેક અંદર ગુસ્સો હોય ને બાળકને લેવાનો પ્રયત્ન કરજો આ એજમાં, આવે જ નહીં, નકાર દેશે તમને. તમે એક્ટિંગ તો સારી કરો છો, અંદર રિએક્શન છે ને તરત પકડી લેશે, આવે નહીં. બહુ જ ક્રિટિકલ ઓબ્ઝર્વેશન છે આ બી એજ ગ્રુપમાં. હવે આ મિસ થઈ સમાવ તો પછી સેકન્ડ ફેઝમાં આવે, થોડું મોટું થવું બાળક. હવે ઇમિટેટની સાથે સાથે પોતાનો વિચાર એડ કરશે, એને કીધું અનુસરણ. 3 વર્ષથી લઈને 6 વર્ષ. હવે એ ખાલી કરે નહીં, ફોલો નહીં કરે, એમાં પોતાની ક્રિએટિવિટી, તર્ક લગાવશે, વિચાર એડ કરશે. તમને એવું થશે કે આ ક્યાંથી શીખી ગયો, એવું થશે આ એજ ગ્રુપમાં. મેં તો આવું શીખવાડ્યું નહોતું, આવું કીધું નહોતું. આમાં એક એક્ઝામ્પલ આપો. તમે આવું ઓબ્ઝર્વ કર્યું જ હશે કે અમારા ગ્રુપમાં એક બેન છે, એમની ડોટર સાથે જ્યારે આ પ્રયત્ન કરતા તો એક દિવસ એમને જોયું કે 3.5-4 વર્ષની હતી. એ પહેલાં જો જેમ કે મમ્મીની જે એક્ટિવિટી હોય ને એ બાળક કરે તો ઉપર આવી તો એની ઢીંગલી સાથે રમે, હે ને,
તો એને પણ એઝ અ ડોટર તરીકે ટ્રીટ કરે, ચાલો આવું કર આવું કર, જેવું કોપી. પછી એક દિવસ એને રમાડતા રમાડતા એને ખાલી ફોન ઉઠાવ્યો. મેં કહ્યું આજે છે ને મારે મારા સાસુને મળવા જવાનું છે, આટલું કામ છે, શોપિંગ કરવાનું છે. હવે આવી કોઈ વાત ઘરમાં થઈ જ નથી. આ કહાની ક્યાંથી બની? બાળક 3.5-4 વર્ષનું બાળક છે ને, હજી એટલું મોટું નથી. એનો મતલબ શું છે? એને જે બધી વસ્તુ સાંભળી જોઈ, હવે એમાં પોતાની કલ્પનાશીલતા લગાવે છે, એડ ઓન્સ કરે પોતાનું ક્રિએટિવિટી, અને એનાથી એક સ્ટોરી લાઈન ફોર્મ કરશે. અહીંયા છે ને આ ફેઝ છે સાચી વસ્તુ બોલવામાં આપવી, કહેવામાં આપવી, આ એ ફેઝ છે. સત્ય વક્તા અહીંયાથી થશે, કારણ કે ક્રિએટિવિટી એડ કરશે. એને નથી ખબર આ ખોટું છે, જૂઠું છે, સાચું છે, ખરાબ, યોગ્ય અયોગ્ય જે નોલેજ નથી. અહીંયા મિસ્ટેક થશે. જેમ કે તમે જુઓ, આ એજ ગ્રુપ છે સ્કૂલમાં જશે ને, પ્લે સેન્ટરમાં શરૂ થઈ જશે, અને પહેલાં તો હવે ત્યાં તો અલગ અલગ બાળકો હશે, બધા અલગ અલગ પરિવારમાંથી. હવે કોઈ બાળક માન લો કે કંઈ અપશબ્દ બોલ્યો, હવે ઘરે આવીને રિપીટ કરશે. એને ક્યાં ખબર છે કે આ અપશબ્દ છે, આ ખરાબ વસ્તુ છે? તો એ સમયે માતા પિતાની શું યોગ્યતા છે કે આ ભાષાને ચેન્જ કરે? એ અહીંયા કામ કરશે. અનુસરણ એમાં હવે અહીંયા ઇવોલ્વ થશે તર્ક પક્ષ. તો પહેલાં કોપી પેસ્ટ થયું, પછી એનું તર્ક લાગ્યું, હે ને? અહીંયા સાચું ગાઈડન્સ આપવું એ આ ફેઝ છે. અહીંયા આચરણ આપવું. જો આપણો રોલ છે આ, માતા પિતા અહીંયા આચરણ આપશે, સાચું આચરણ. અહીંયા એ આચરણનું ગાઈડન્સ, આવું શું કામ કરીએ છીએ? કારણ કે હવે એબલ છે એટલે તર્કને એક્સેપ્ટ કરવામાં. જેમ કે રોટલી ગોલ જ કેમ બને એવું પૂછશે તમને, હે ને? બોલતું થાય કેટલા બધા પ્રશ્ન કરે, એના પ્રશ્ન ખૂટે નહીં, આપણા જવાબ ખૂટી જાય, આપણી પાસે આન્સર ના હોય, ત્યારે પછી અહીંયા એ આપવાની જરૂર, ગાઈડન્સ. તો એ કારણ કે હજી એ સ્થિતિ છે તમને આઈડલ માને છે, હજી ગયું નથી, તો અહીંયાથી આપી શકાય આ વસ્તુ છે, આ વસ્તુ છે, 1 by 1 જ્યાં જ્યાં જીવવાની લેવલ છે ત્યાં ત્યાં આવીશ. જો મમ્મી આ કરે પપ્પા, તો મમ્મીએ પપ્પાનો રોલ ડિફાઇન કરીને કહેવો પડશે, પપ્પાએ મમ્મીનો રોલ કહેવો પડશે, મમ્મી પપ્પાએ દાદા દાદીનો રોલ કહેવો પડશે. આ સંવાદના મુદ્દા છે. પછી અડોશ પડોશનો રોલ, ગુરુનો રોલ, ટીચરનો રોલ, આ ઘરે કામ થયું હશે ને તો સ્કૂલમાં ઇઝી થઈ જશે સમજવાના માટે. આ ફેઝ છે. હવે તમે જો જનરલી આ ફેઝ ઇગ્નોર થઈ જાય પરિવારમાં. 5-6 વર્ષનું તો એમને એમ થઈ ગયું, ત્યાં સુધી કોઈ કામ જ ન થયું. એકચ્યુઅલી એની એજ હતી, એજ કે આ સમયે એને કંઈક મળી જાય. પછી એ શું કરશે? આ સ્થિતિમાં જે ગાઈડન્સ મળ્યું એ પ્રમાણે એ તમારી આજ્ઞાનું પાલન કરશે, અથવા તો એને અનુશાસન પણ કહીએ. આજ્ઞા પાલન, અનુશાસન આ ફેઝમાં આવશે 5 થી લઈને 9 વર્ષની ઉંમર. તમે કહેશો એવું કરશે, તમે કહેશો જો બેટા જો મહેમાન આયા, ગીત ગાઈને બતાવે, ગીત ગાશે, હે ને? આ તમે જોયું છે ને, આપણે ઘરમાં કરતા હોય, કંઈક નવું કર્યું હોય તો આ કર, આ કર, આ કર, જ્યાં પપ્પાનો રૂમાલ લઈ આ લે, બધું એઝ ઇટ ઇઝ ફોલો કરશે, બધું. ના નહીં પાડે ઇનિશિયલી. પછી તમે એક વસ્તુની હદથી આમ જતું રહેશે પછી ના કહે, એ અલગ વસ્તુ, હે ને? તો જે મહેમાન આવે ને ગીત ગવડાવે, ભાઈ એ તો હદ છે ને, એ ગીત ગાવા થોડું આવે તો એમ લાઈક દેટ. તો યોગ્યતા જોઈએ, અભિભાવક યોગ્યતા બહુ મોટી વસ્તુ છે. શું આપવું, કઈ વસ્તુ કઈ આજ્ઞાનું પાલન કરો. અહીંયા સેવાની પ્રવૃત્તિ અને શ્રમની માનસિકતા આપવી પડશે. શરીર સક્ષમ છે એટલું, 5-9 વર્ષ એટલે કરશે. જે અહીંયાથી શાક લઈ આવો, અહીંયાથી જ્યાં આ વસ્તુ આપી આવો, પછી જ્યાં થોડું દાદીને હેલ્પ કર, દાદાને આ કેવું પડશે, આજ્ઞા પાલન. એને ખબર નથી, જો એ બ્લેન્ક છે, પહેલાં આચરણ જોયું. હવે અહીંયા એ ચેક કરશે, તમે આ રીતના જીવતા તક નહીં, મન કયો છો એ, હે ને? જે તમે મારી પાસેથી અપેક્ષા રાખો છો, અહીંયા તમે જીવતા તક નહીં, એની પાસે ડેટા તો છે જ ને. એટલે નવા ફેઝમાં આવશે. આ જે પણ વસ્તુ થઈ એને બાળક ચકાસશે, વેરીફાઈ કરશે. તમે જે આજ્ઞા પાલન કરવાનું કહો છો એ તમારામાં જ ક્રોસ વેરીફાઈ, તમે એ રીતના જીવતા હતા. એટલે તો સામે ઘણી વાર કહી દેશે,
એમ મેં થોડું જો પપ્પા તો મોબાઈલ મૂકતા નથી, મને શું કામ કે શીખ, આવું બને છે ઘણી વાર. તમે કહેજો, ટ્રાય કરજો, આવું કદાચ હોય તો એ તરત જ કહેશે. એને કંઈ છુપાવવાની એને કંઈ મતલબ નથી. નહીં તો કહેશે તમે મને કહો છો હાથ, અને તો કહેતા બે બાળકો હશે તો એમાંય કમ્પેર કરશે. ઇટ મીન્સ શું છે કે તમે જે કહો છો એ જીવવામાં તો આવતું નથી, તમે મને શું કામ સલાહ આપો? આ એનો પાછળનો ટોન છે. હવે આ ફેઝમાં જો અહીંયાથી જે વસ્તુ તમે આપી અને એ વેરીફાઈ થઈ તો પોઝિટિવ રિઝલ્ટ આવશે. આ બરાબર આવ્યું હે ને, આવું થઈ રહ્યું છે ને, અને આ સાચું મળ્યું એને. તો સાચું મળ્યું એટલે શું? એનું મન છે ને સ્થિર થાય છે, જે જોઈએ છે મળ્યા કરે છે, અલગ અલગ એજ. તો શાંત અહીંયા મન સ્થિર થશે અને બાળક સ્વ અનુશાસનમાં જશે, સેલ્ફ ડિસિપ્લિન. 10 વર્ષથી લઈને છેક સુધી રહેશે સ્વ અનુશાસન. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ગમે તેમ મૂક્યા હોય ને તમારે એ વિશ્વાસ હોય આ મારું બાળક આ જ કરશે, કારણ કે એને સેટ કરી દીધું છે, ચકાસીને વેરીફાઈ કરી. એની પાસે પોતાના નિષ્કર્ષ છે કે આવું કરવું જોઈએ ને આવું ના કરવું. આ સ્વ અનુશાસનથી જ્યારે એ જીવે છે ને તો જીવવાના એને રિઝલ્ટ મળે છે, અને એ છે સ્વયંમાં વિશ્વાસ. આ બાળક અહીંયા કમ્પ્લીટ થઈ જશે, સ્વયંમાં વિશ્વાસ. આ લગભગ 15 વર્ષની ઉંમરની આજુબાજુ મળશે, 10 થી લઈને 15 આ ફેસ. આ વિશ્વાસની સ્થિતિમાં હવે પતી ગયું. હવે આ વિશ્વાસ નહીં હલે, આ જીવન રહેશે. 15 વર્ષથી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે. આમાં કોઈ ચેન્જીસ નહીં થાય, આ સ્થિતિ બની જશે. તો જો વાતાવરણ આપવામાં આવે ને, તો મેં કીધું તું યાદ હોય તો 12-15 વર્ષે બાળક સમજદાર થઈ જશે. આ જ જો એને વાતાવરણ મળે પરિવારમાંથી તો 12-15 વર્ષે સમજદાર થઈ જશે. પછી ચિંતા કરવાની જરૂર નથી. હવે એના રસ્તે નિર્ણય લઈ શકશે. હવે બહાર સ્થિતિ ગમે તે હોય કઈ ફરક નહીં. હવે આવું નથી થતું હે ને, માન લો ચકાસ્યું, અહીંયા બધું કોન્ટ્રાડિક્શન, કન્ફ્લિક્ટ ને એવું બધું દેખાણું, બધું અલગ અલગ. તો એને લાગ્યું કે આ જે તમે કહો છો ને એ બધું કેવું છે, ખોટું. ખોટું લાગ્યું એને. ઇટ મીન્સ વેરીફાઈ કર્યું ત્યારે એને એવું લાગ્યું કે આમાં કોઈ મેળ જ નથી, બોલવામાં, જીવવામાં, આચરણમાં. તો એ ક્યાં જશે? મનમાની કરશે. 10 વર્ષથી લઈને 12 વર્ષ આમાં હાઇલાઇટ થશે મનમાની. તમે માને નહીં, બંધ કરી દેશે માનવાનું. આ એજ ગ્રુપના જે બાળકો એમાં ઓબ્ઝર્વ કરશો એટલે દેખાશે તમને. નકારશે, એને જે કરવું હશે ને એ જ કરશે. પછી તમારે અહીંયા સુધી તમે એને આજ્ઞા પાલન કરાવતા, હવે તમને આજ્ઞા પાલન કરાવ. રિવર્સ થયા. આ જોઈએ એટલે જોઈએ જ, તમે ના કહો એટલે પતી ગયું. પછી થતા આ એ સ્થિતિ. પછી આ મનમાની સી, મનમાની ટેકનિકલી જોશો તો આ શુદ્ધ છે નહીં, વ્યવસ્થિત રીતના જોશો તો. આ કેમ? કારણ કે અહીંયાથી ન મળ્યું ને, એની અપેક્ષા પૂરી ન થઈ આ ફેઝમાં. તો એને શું કર્યું? પોતાનો રસ્તો ગોત્યો. હવે એ રસ્તો આપણા રસ્તા કરતા અલગ છે, એટલે આપણે એને શું નામ આપ્યું? બાળક મનમાની કરે. મનમાની નથી કરતો, એકચ્યુઅલી સુખની શોધમાં જ. ટેકનિકલી જોશો તો આ થઈ રહ્યું છે. હવે એ તો સમજદાર તો છે નહીં, તો સુખી થઈ જશે એવું નહીં બને. તો શું થશે? મનમાની કરશે, પણ એનું પરિણામ પણ એને મળશે. શું આવશે એમાં? ઇનર કન્ફ્લિક્ટ જનરેટ થશે. દ્રોહ કહીએ છીએ એને. અંદર અંદર એને ગુસ્સો આવશે, લાઈક બધા નેગેટિવ એક્સપ્રેશન. કેમ? મનમાની તો કરી, પણ મનમાનીથી જે જોતું હતું એ થોડું મળ્યું, એ નહીં મળે. તો દ્રોહ વિદ્રોહની સ્થિતિમાં જશે. આ લગભગ 12 થી 15 વર્ષની સ્થિતિ. પછી દ્રોહ થશે તો સામે વિદ્રોહ થશે ને. એને આપણે કહીએ છીએ નાનો મોટો ઝઘડો આપણો ને એમને વચ્ચે. આ એજમાં પેલું ખીજાવું ને 2-3 ફડાકા મારે, લાઈક આવું બધું ચાલે. દ્રોહ વિદ્રોહ. આ પણ તમે જોશો તો 13 વર્ષથી લઈને 17 વર્ષની એજ સુધી આ ચાલશે. પછી જે દ્રોહ વિદ્રોહ થયો એનાથી વિરોધની સ્થિતિ આવશે. હવે એને તમને નકારી દીધા. પપ્પા, મમ્મી, દાદા, દાદી, ગુરુ, શિષ્ય, ટીચર બધાને નકારીને બેસી ગયો. બધાનો વિરોધ છે. સિસ્ટમનો વિરોધ,
પરિવારનો વિરોધ, સમાજનો વિરોધ, જીવે છે એનો વિરોધ, બધામાં વિરોધની સ્થિતિમાં આવી ગયો. હે ને? આ એજ ગ્રુપ છે 18 થી લઈને 30 વર્ષ, એડલ્ટેશન. અને આ વિરોધનું અંતિમ પરિણામ છે યુદ્ધ. 30 થી લઈને જ્યાં સુધી જીવશે 50, 60, 70, 80 યુદ્ધની સ્થિતિ માનસિકતામાં ચાલશે. કોઈ હવે પતી ગયું, આ સ્થિતિ ગઈ એટલે ખતમ. તો આ પેટર્ન છે કોઈ પણ હ્યુમન બીંગની, આ ફિક્સ પેટર્ન. એટલે આ સ્થિતિમાં હવે એના સિમ્ટમ્સ જોઈ લો. હે ને? આ સ્થિતિમાં સાંભળવાનું બંધ થઈ જશે. એ નહીં સાંભળે, કોઈનું નહીં સાંભળે. ઇટ મીન્સ અહીંયા પહેલા પરિવારને નિપટાઈ દીધા. અહીંયા હે ને પરિવારનું સાંભળવાનું બંધ, થોડા સમય પછી ટીચરનું સાંભળવાનું બંધ, પછી બધાયનું સાંભળવાનું બંધ. સાંભળવાની સ્થિતિ બંધ થઈ, કાંઈ સાંભળે નહીં. હવે એ પોતાની સ્થિતિમાં રહેશે અને જે ઠીક લાગે છે એ જ કરશે. અને એમાં આ પરિણામ મળશે જ એને. આની સ્થિતિ હવે આ સમયે જો હવે એવું નથી, આ ઇરિવર્સિબલ નથી, હજી આ સ્થિતિ સુધરી શકે એવી છે ને. હવે આ સમયે જો આ વસ્તુ છે ને, આ કરપ્ટ થાય એવી છે જ નહીં. આનું હંમેશા કામ કરશે જ, આની ડિમાન્ડ છે જ. હવે એ માન લો કે દ્રોહની સ્થિતિમાં હોય, વિદ્રોહની સ્થિતિમાં હોય, વિરોધમાં હોય કે યુદ્ધમાં, નિરંતર સુખની અપેક્ષા તો હંમેશા બનેલી રહેશે. બસ દેખાઈ જવું જોઈએ કોઈ જગ્યાએ, પાછું સાંભળવાની સ્થિતિમાં ચાલુ થઈ જશે. તો આની સામે હવે માન લો કોઈ આચરણ આવ્યું હે ને, આ પરિવાર જો આચરણ, સાચું આચરણ, અને સામે આવ્યું, પાછો અહીંયા આવી જશે બાળક ફરીથી. કારણ કે એને તલાશ હતી ને, એ વસ્તુ દેખાય જઈએ. જેવું દેખાશે ને પછી તમારું સાંભળવાનું ફરીથી શરૂ કરી દેશે, માનવાનું ફરીથી શરૂ કરશે. માનવાનું એટલે હાથ કહેવાય. પછી પાછું આ તો ચાલશે જ પ્રોસેસ, પછી પાછું એમાં સાચું આવશે, ધીમે ધીમે સ્વ અનુશાસનમાં બાળક, પછી આગ્રહ. તો હવે અત્યારે તમે જુઓ આપણી સ્થિતિ ક્યાં છે, આપણી બાળકની છોડ દો, ક્યાં છે? જમણી સાઈડ છે, ડાબી સાઈડ? હા, જમણી સાઈડ હે ને. તો પહેલા કામ કોને કરવું પડશે અને ક્યાંથી શરૂ કરવું પડશે? ભલે ગમે એટલી એજ હોય, ફરીથી પાછું અનુકરણની શરૂઆત કરવી પડશે. એ અનુકરણ એટલે પાછા સાચા આચરણને વાંચવું પડશે, સમજવું પડશે, અભ્યાસ કરો. આ એ જ છે. એને સાંભળવું, વાંચવું, ઓબ્ઝર્વ કરવું, અભ્યાસ કરવો, એને ચકાસવું, અને ચકાસવાથી આપણામાં જ આ રિઝલ્ટ મળશે, આપણને જ મળશે. હવે આપણું રિઝલ્ટ પરિવારમાં દેખાઈ જશે, બાળક નિયંત્રિત થઈ જશે. આ સિમ્પલ. હવે બાળક પાસે મોબાઈલ છે, તમે એજ વાઇઝ તમે જોઈ લો, કોઈ પણ જાય એ સમયે એ વસ્તુ આપી દેશો, એ થોડું સ્થિર થશે. પણ એ આપવા માટે પહેલા આપણા પાસે હોવી જોઈએ. અહીંયા ગાઈડન્સ આપવું, ગાઈડન્સ માટે આચરણ આપણી પાસે પહેલા હોવું જોઈએ. આચરણ છે તો ગાઈડન્સ છે, તો ગાઈડન્સનો મતલબ છે. બાકી અહીંયા તો વેરીફાઈ કરશે, ખોટું પડશે. તો આ જે ફેઝ છે, આ ક્રિટિકલ ફેઝની જવાબદારી પરિવારની. અહીંયાથી બેઝિકલી આ 12, 15, 17 વર્ષ સુધી ને આ જવાબદારી શાળાની છે, અને આ જવાબદારી યુનિવર્સિટી અને સમાજની છે. તો દરેકની જવાબદારી, એક બાળકને મોટું કરવું આખો સમાજનો કાર્યક્રમ છે, એક પરિવારનો કાર્યક્રમ નથી. એક પરિવારથી બાળક સમજદાર ન થાય. તો ઇનિશિયલ ફેઝમાં જો બેઝ સ્ટ્રોંગ થઈ ગયો, પરિવારમાં ફાઉન્ડેશન સ્ટ્રોંગ થઈ ગયું, આગળ બહુ પ્રભાવ મેટર નહીં કરે. સમજી જશે એવું નહીં, મેટર નહીં કરે, બહારના પ્રભાવ રિજેક્ટ થશે, બટ ડિમેન્ડ તો આ રહેશે જ. તો એ જો મળી ગઈ, શાળામાંથી પણ મળી ગઈ, ટીચર્સ પાસે, તો હવે જો આ કેટલું સરસ મોડેલ. જે માતા પિતા પરિવારમાં છે એવા જ માતા પિતા અહીંયા શાળામાં ગુરુના રોલમાં, જે આચરણ પરિવારમાં જોઈએ છે એ જ આચરણ શાળામાં જોઈએ, એટલે એ જ આચરણ સમાજમાં જોઈએ. આ સાઈડ જવાનો એની પાસે કોઈ સ્કોપ જ નથી, આમ જ જશે.
આ પેટર્ન જ રહેશે. હવે અત્યારે પરિવારમાં ગેપ છે, અહીંયા પણ ગેપ છે અને સમાજમાં પણ ગેપ છે, એટલે આ સિક્વન્સ ચાલે. પણ જો સાચું આચરણ આ ઇમ્પોર્ટન્ટ, આને નકારવાની કેપેસિટી કોઈ પણ સ્થિતિમાં નથી, માણસની નથી. કારણ કે આ આચરણની એક્સપેક્ટેશન છે મારામાં, અહીં બસ દેખાઈ જાય એટલે હું લઈ લઈશ, મારે તો જોઈએ જ છે, મનને તો આ જ જોઈએ છે, નિરંતર સુખ. કન્ફ્લિક્ટ નથી જોતા મનને, વિરોધ દ્રોહ વિદ્રોહ આ કંઈ જોતું જ નથી. બટ હવે છે જ નહીં તો સ્થિતિ બની જાય છે એની. સો હવે તમે ચેક કરશો તો તમને અહીંયા તમારી બાળકની અને એ સ્થિતિનું અનુમાન આવશે. એ સ્થિતિ પ્રમાણે થોડું કામ કરશો તો પહેલાં કામ આપણે આપણા પર કરીને અનુકરણની સ્થિતિમાં જશું, પછી આપણે અનુસરણ કરશું, પછી આપણે આજ્ઞાપાલન કરશું. તો બાળક, હવે બાળક પર કાંઈ ન કરતા તમે બાળકને મૂકી દો, એ ચેક કરે જ છે હંમેશા. એ અપેક્ષા રાખશો કે હું આવું કરીશ તો બાળક, એવું નહીં થાય. એ કરશે જ, એનું તો એ જ કામ છે, એનું બીજું કામ નથી. એ એજમાં એનું એ જ કામ છે, એ કરવા માંડશે. બટ સસ્ટેન થવું જોઈએ એક બાજુથી. એટલે જ્યાં સુધી બાળક સમજદાર નથી ત્યાં સુધી 24/7 એની સાથે કોઈ જાગૃત વ્યક્તિ હંમેશા હોવો જોઈએ, સમજદાર. હવે અત્યાર સુધી નથી તો આપણે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. આ માન લો કોઈના બાળકો ટીનેજ અને એડલ્ટેશનમાં આવી ગયા, માન તો પછી ત્યાં સત્યાપન કરવું પડશે. ભાઈ જે તે સમયે મને આવું નથી ખબર, મારી એ સ્થિતિ નથી, તો સાથે મળીને આપણે ચેક કરશું, જોશું. અને શેરિંગ, ત્યાં પછી શેરિંગથી ચાલશે. આ એજના બાળકો સાથે અલગ મેથડ છે, ટીનેજ એડલ્ટેશન સાથે જીવવાની અલગ મેથડ આવશે. ત્યાં તમે કહેશો આવું કર, એ પતી ગયો, હવે એ ફેઝ ગયો. હવે અહીંયા શેરિંગ, કમ્યુનિકેશન, આ એક મેથડ. અને એક મેથડ એક જ છે, આ ગ્રુપમાં ગયા પછી સંવાદ આ એસ્ટાબ્લિશ કરવો પડશે, પાછો એસ્ટાબ્લિશ કરવો પડશે, જે અત્યારે ધીમે ધીમે પરિવારમાં ઘટી ગયો. તમે જો આ ગેપ અહીંયા આવે, જેમ જેમ બાળક સાથે ઉંમર વધે એમ એમ સંવાદ ઘટે. ખાલી કામ પૂરતો સંવાદ થાય, શું જમવું છે, ક્યાં જવું છે, ક્યાં આવવું છે, બસ. બીજો સંવાદનો મુદ્દો, આચરણ મુદ્દામાં જ નથી સંવાદ. એટલે એમાં પછી બાળક, કારણ કે ક્યારેય આવ્યું નથી એટલે બાળકે એ જ રીતના ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈને પેલી સ્થિતિમાં, તો એને એવું લાગે છે કે આવું તો કરે જ છે ને, આમાં શું નવું છે, મમ્મી જમવાનું બનાવે તો શું નવું, પપ્પા જોબ કરે તો શું વાંધો. કારણ કે સંવાદમાં ક્યારેય વસ્તુ કમ્યુનિકેટ જ નથી થઈ પર્પઝ. જ્યારે એની જરૂર હતી, જ્યારે પ્રશ્ન પૂછતો હતો ને એને આન્સર ન મળ્યો. કારણ કે આપણે એવું સમજતા હતા, અત્યારે નહીં સમજાય. એકચ્યુઅલી જ્યારે પ્રશ્ન બને છે ઇન્ડિકેશન છે, જ્યારે એટલી પાત્રતા બને ને તો જ પ્રશ્ન બને, બાકી પ્રશ્ન ના બને. એની ઝેલવાની કેપેસિટી છે એટલે પૂછે. જ્યારે આપણે શું માન લઈએ કે નહીં સમજાય, જો ન સમજાનું હોત ને તો એ પ્રશ્ન ઊભો જ ના થયો. આ ઓબ્ઝર્વ કરવાની જરૂર. ઘણીવાર આપણી યોગ્યતા નથી હોતી કે એના પ્રશ્નનો ઉત્તર આપણે આપી શકીએ, અને એ પણ સાચો, તો આપણે અવોઇડ કરીએ કાં તો ડાયવર્ટ કરીએ. બરાબર છે. હવે જોઈજો એક ક્વેશ્ચન છે હા કે અત્યાર સુધી પાત્રતા નથી હા સંવાદની, તો હવે આપણને ખબર પડી છે તો આપણે કઈ રીતે એને આગળ લઈ જવું જોઈએ? કેમ કે સમાજમાં કે શાળામાં કે યુનિવર્સિટીમાં તો એને આ વસ્તુ મળવાની જ નથી, આપણને એ રિયાલિટી છે. બરાબર. તો અત્યારે જેમ કે સારી વસ્તુ શું છે, પરિવાર સાથે છે ને, તો કોમન પોઈન્ટ સંવાદના આપણી પાસે અહીંયા છે. કોમન પોઈન્ટ આપણે રોજ ડિસ્કસ કરીએ તો આ પરિવારના ડિસ્કશનમાં આવવું જોશે કે આજે મારું અહીંયા ધ્યાન ગયું, આજે મારું અહીંયા ધ્યાન ગયું. તો હવે પેલું ખાવા પીવાના ડિસ્કશનથી અલગ જાગૃતિના અર્થમાં જે વાતચીત છે એને સંવાદ કીધું. એટલે સમજદારીના અર્થમાં હવે વાતચીત કરવી પડશે ને. જો મને આવું ધ્યાન ગયું તો મને આવું લાગે છે, મને તો એમાં બીજા ઇનપુટ આપશે, ત્રીજા. આ વસ્તુ જ્યારે એ સાંભળે છે ને તો એનામાં એક કન્ક્લુઝન બને, સાચું શું જ ખોટું શું. પણ ઘરમાં એ વાતચીત જ નથી તો એ શું કન્ક્લુઝન મળે? તો હવે વાતચીતના મુદ્દા બદલવા પડશે સંવાદના અર્થમાં. એ રીતનું જેમ કે મારું આજે જીવન ક્રિયા પર અહીંયા ધ્યાન ગયું, લાઈક મારું પરિવારમાં અહીંયા ધ્યાન ગયું, સંબંધમાં અહીંયા જે પણ ધ્યાન ગયું હોય એ વસ્તુ વાતચીતમાં લાવવી પડશે. જેટલા એડલ્ટ અથવા તો મોટા છે એની વાતચીત એને આ તો સાંભળે જ છે હંમેશા.
સી એવું ઓબ્ઝર્વ માન લો કે રમે છે ગમે તે કરે છે ને સાંભળવાની ક્રિયા ચાલુ જ છે. ભલે તમે માન લો કે રૂમમાં ઝઘડતા હશો ને તો એને બધી ખબર જ છે લાઈક ધેટ, એ સેન્સમાં કહું છું. તો એક એક્ઝામ્પલ, તો હાઈટ નથી, બાળક પાસે આપણી સ્થિતિ ક્યારે છુપાઈ જ ન શકે, કારણ કે આ ઓબ્ઝર્વેશન પ્યોર ઓબ્ઝર્વેશન, આમાં કોઈ બાયસ નથી. સી જન્મથી એનામાં થોડી કોઈ માન્યતા હોય, તો પ્યોરલી ઓબ્ઝર્વ કરશે. તમે જેવા છો એવા જ ઓબ્ઝર્વ કરશે, એક્ઝેક્ટ, નહીં વધારે નહીં ઓછા. તો એ સમયે જે આચરણ ને જે ગાઈડન્સ છે એ વસ્તુને કેપ્ચર કરી લેશે ઇઝીલી. આ જવાબદારી છે બેઝિકલી. એટલે આ વસ્તુ પાછી ચાલુ થવી જોઈએ, રિવર્સ પાછું ફરીથી એકવાર સંવાદ ચાલુ. તો સારી સ્થિતિ, મેં એવું કીધું તું યાદ હોય તો, કે જે પરિવાર સાથે આવે છે એનો ફાયદો એ છે કે કોમન પોઈન્ટ આપણને અહીંયા મળી ગયા સંવાદ કરવા, તો 5, 7, 8 વર્ષ બચી જશે. કે પાછું ઘરે જઈને કોઈને સમજાવવાનું નથી, ખબર જ છે તો હવે વાતચીત કરવાની, હા ઇઝી થઈ જશે. અને આ વસ્તુ બાળકમાં ઇઝીનેસ આપશે, એ ઇઝીલી એક્સેપ્ટ કરશે અથવા તો જોશે કે અચ્છા આવું જ છે. એટલીસ્ટ એક ઘરમાં, મેં તો બહુ મોટી અપેક્ષા નથી કરતો, મેં કહું છું કે એટલીસ્ટ એક વ્યક્તિ ઘરમાં જો આચરણનો અભ્યાસ કરશે ને, આખું વાતાવરણ ચેન્જ થઈ જશે. એક મિનિમમ એકની વાત કરો, 2 કરે તો વધારે ઝડપથી થશે, 3, 4 તો સોને પે સુહાગા. જી હા, અમારા ઘરમાં એવો નિયમ છે કે સાંજે અમે સંધ્યા આરતી કરીએ પછી એકબીજાના બધા ચરણ સ્પર્શ કરે. હું વિનયભાઈના કરું તો વિનયભાઈ પણ મારા ચરણ સ્પર્શ કરે. તો મારી દીકરી યુએસથી આવી હતી, એણે જોયું, એ પણ બધાના ચરણ સ્પર્શ કરવા માંડી. પછી સામે 2 પગ કરીને એ પણ ઊભી રહી જાય કે તમે પણ મારા. એક્ઝેક્ટલી. અપેક્ષા તો રહેશે જ ને, સન્માનની અપેક્ષા તો બધાની જ છે, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી. જે રીતના આપણે ડિમાન્ડ કરીએ છીએ પછી એ ડિમાન્ડ કરશે કે ભાઈ હવે તમારો વારો, કે એને સુખ તો જોઈએ જ. તો આ નેચરલ ડિઝાઇન છે. આ ડિઝાઇનને જેટલું વધારે સારી રીતના સમજી લે એટલું ઇઝી થઈ જશે. આપણી પણ આ ડિઝાઇન છે. માન લો આપણે કોઈ સ્થિતિમાં છે તો આપણે પાછા ત્યાં રિવર્સ જઈ જ શકીએ. એની માટેનો જ આ પ્રસ્તાવ છે આખો જીવન વિદ્યા, કે ફરીથી ધ્યાન જાય, ફરીથી પાછા આપણે ઉપર જઈએ, ફરીથી પ્રોસેસ ચાલુ. જી સાચું આચરણ જે છે તો એના કયા પોઈન્ટ ધ્યાન રાખવાના? હા, તો એને આપણે ખાલી મેં પોઈન્ટ્સ કહી દઉં છું, ડિટેલિંગ પછી કરશું. સાચું આચરણ બેઝિકલી 2 પક્ષ છે, માણસનું ચરિત્ર અને માણસનું વ્યક્તિત્વ. આ 2 પર ફોકસ કરવું પડશે. પોતાના ચરિત્ર અને પોતાના વ્યક્તિત્વને જોવું પડશે. હવે ચરિત્ર બહુ મોટો આયામ છે અને ડિટેલમાં સમજશો ક્યારેક, અને વ્યક્તિત્વ પણ એક મોટી વસ્તુ છે. તો આ 2 વસ્તુથી આ જો સાચા છે તો આચરણ સાચું, ઇન શોર્ટ. તો ચરિત્ર પર ફોકસ કરવું પડશે, વ્યક્તિત્વ પર ફોકસ કરવું પડશે, અને આને રિફોર્મ કરવા પડશે એઝ અ પેરેન્ટ્સ. આ ફરીથી પાછા લાવવા પડશે. ખાલી નામ આપી દઉં છું એટલે થોડુંક કન્ફ્યુઝન ના રહે. ચરિત્ર, સ્વધન, સ્વનારી, સ્વપુરુષ, પતિ પત્ની સંબંધ, અને દયાપૂર્ણ વ્યવહાર અને કાર્ય. આ 3 પોઈન્ટ ચરિત્રના. વ્યક્તિત્વના 3 પોઈન્ટ: આહાર, વિહાર અને વ્યવહાર. આ 3થી વ્યક્તિત્વ ડિફાઇન થાય ને આ 3થી ચરિત્ર ડિફાઇન થાય. હવે ચરિત્ર પર એક 7 દિવસની શિબિર થઈ શકે એવું કન્ટેન્ટ, એટલે અત્યારે એને ઓપન નથી કરતા કહેવાનો મતલબ. એ મોટો વસ્તુ, જીવનવાળી વસ્તુ છે આખી. પહેલાં ઇન્ફોર્મેશન લે છે. તો જ્યારે આચરણમાં હશે તો આ 2ના કોમ્બિનેશનમાં આચરણ હશે. તો બાળક આ જ ટેકનિકલી આ જ વસ્તુને ઓબ્ઝર્વ કરે છે જ્યારે કરે ત્યારે. તમારા પતિ પત્ની વચ્ચેની માનસિકતા કઈ છે, તમારી ઇન્કમ કઈ છે, હે ને, તમે બીજા સાથે કઈ રીતે હાલો. તે છતાંય લોભની પ્રવૃત્તિ ક્યાંથી અહીંયા દેખે છે. હા, એ આ કરે છે, એ જુએ છે. એ જુએ તમે ઇન્કમ કઈ રીતના લાવો છો ઘરમાં,
જરૂરિયાત સામાન્ય ભાષામાં એનો મતલબ છે જરૂરિયાત કઈ રીતના પૂરી થાય. એક મસ્ત એક્ઝામ્પલ આવે. અત્યારે અમે પ્રાઇમરી એજ્યુકેશનના સ્ટુડન્ટ સાથે એક વાતચીત કરતા, 3જા ધોરણના બાળકો હતા, હે ને. તો કંઈક વાત નીકળી, એમાં એક સ્ટોરી એક બેને કીધી અમને કે ઘરમાં કે દાદાજીના ચશ્મા તૂટી ગયા તો બાળકે એને બિલોરી કાચ આપ્યો તો એને વાંચવામાં મદદ થઈ ગઈ, હે ને. પછી બાની લાકડી નથી મળતી તો બાળકે એને લાકડી ગોતીને આપી તો બાને હેલ્પ થઈ ગઈ. મમ્મીને કંઈક ખાંડ જોઈતી હતી તો એને બાળકે ત્યાંથી જલ્દીથી બહાર એક દુકાન હતી નજીક, ત્યાંથી લઈને ખાંડ આપી. તો આવી એક સ્ટોરી કીધી અને પછી પૂછ્યું, હે ને, બાળકને કે એની જગ્યાએ તમે હો તો શું કરો? તો 3જા ધોરણમાં ભણતું એક બાળક એવો જવાબ આપ્યો, એમાં દુકાને લેવાની જરૂર શું, બ્લિંકિટ કરી લેવાય મેડમ. સી 3rd સ્ટાન્ડર્ડમાં ભણે, 7 વર્ષ થાય ને 3rd સ્ટાન્ડર્ડ એટલે. આ ફેસ એનો મતલબ એ ઘરમાં જોવે છે બ્લિંકિટ થાય છે, હે ને. બધી નાનામાં નાની વસ્તુ પણ ક્યાંથી આવે છે? બ્લિંકિટ. તો એની માનસિકતામાં શું આવી ગયું? બ્લિંકિટ. એ જુએ છે ઘરમાં વસ્તુ કઈ રીતના આવે છે, એનો સોર્સ શું છે, એનો ઉપયોગ થાય છે, સદુપયોગ થાય છે કે ભોગ થાય. તો ભોગ થશે જ, ભોગ જતો જ રહેશે, એમાં કહેવાની જરૂર નથી, એની માનસિકતામાં જતું રહેશે, કેર નહીં કરે વસ્તુ. એ રીતના આપણે પ્રકૃતિ, નેચર અને અડોશ પડોશ સાથે કઈ રીતના વર્તન કરે છે એ પણ એ જુએ છે. આ માણસનું ચરિત્ર છે. તો પપ્પામાં જોઈએ છે, મમ્મીમાં જોઈએ છે, દાદામાં જોઈએ છે, દાદીમાં જોઈએ, જેટલા પણ એલ્ડર્સ છે બધામાં આ જોઈએ. એ રીતના વ્યક્તિત્વ જોઈએ. તમારો આહાર શું છે એને ઓબ્ઝર્વ કરે. હવે મારે આજે કામ છે ને ટાઈમ નથી, મેગી ખાઈ લઈશ બેટા, હા ઓકે સી મેગી, આહાર જતો રહ્યો મેગી. મેગી ખોટી જેવું નથી કહેતા, તમે અલગ ના લેતા. શું કહું છું, માનસિકતા આહારની શું છે એ જાય છે. પછી વિહાર. વિહારનો મતલબ ફરવું નથી, કઈ જગ્યાએ જઈને શું ઓબ્ઝર્વ કરવાનું છે એ જુએ બાળક. મનાલી જઈને શું કર્યું? તો ખાધું પીધું ને આરામ કર્યું. તો બાળકે જોયું કે વિહાર એટલે આરામ કરવાની જગ્યા, લાઈક દેટ. સી એકચ્યુઅલી વિહારનો મતલબ છે કઈ વસ્તુ કાં તો સમજવા જઈએ છીએ, કાં તો સમજાવવા જઈએ. એમને એમ ટાઈમપાસ માટે થોડો વિહાર હોય. વિહારનો મતલબ શું છે? સમાજ ગતિ માટે કરેલું કાર્ય, એજ્યુકેશનલ પર્પઝ છે. તો મારી પાસે કોઈ સમજ છે, હવે દૂર બેઠેલા મારા રિલેટિવ્સ પાસે સમજ નથી તો હું ત્યાં જઈને સમજાવીશ, તો આ વિહાર છે. પછી એમની પાસે છે, મારી પાસે નથી, અહીંયા આવીને મને ગાઈડ કરશે, એમનો વિહાર થઈ ગયો. તો આ વિહાર વસ્તુ બહુ મોટી છે. જ્ઞાન, વિવેક, વિજ્ઞાનથી વિહાર આવે. હવે એ પછીની વાત છે, હે ને. અલ્ટિમેટલી એ હજી મિસિંગ છે. હવે માન લો કે એને પર્વત અને નદી દેખાડ્યું હોય તો વડોદરામાં પર્વત ક્યાં દેખાડશું? તો જ્યાં પર્વત છે ત્યાં લઈ જઈશું, અને પ્રકૃતિ સમજાવવા માટે. તો એ વિહાર થઈ ગયો. તો પર્પઝ સાથે છે વિહાર, ટાઈમપાસ માટે વિહાર. આ તો ઘરથી રૂટીનથી કંટાળી ગયા તો આંટો માર્યા, એ વિહાર નથી. અને વ્યવહાર, વ્યવહાર એટલે માણસ માણસ સાથે જે ડીલિંગ થાય, આ વ્યક્તિત્વને ડિફાઇન કરે. તો કોઈ વ્યક્તિને સમજવું હોય ને તો બહુ ઇઝી છે. આ બે વસ્તુ જોઈ લો, વ્યક્તિનું વ્યક્તિત્વ ખબર પડી જાય, ચરિત્ર ખબર પડે. બહુ અઘરું નથી, ઇઝી છે બહુ, હે ને. અને બાળક તો જુએ જ છે આ ઇસેન્સમાં. મૂવી જોઈને જો એક બહુ સરસ એક્ઝામ્પલ યાદ છે. માન લો કે ચરિત્રમાં સ્વનારી સ્વપુરુષ છે, એટલે પતિ પત્ની સંબંધ, વિવાહ સંબંધ. તો વિવાહ થઈ ગયા એક ફેઝ પછી, તો જ બાળક છે. હવે ઘરમાં મૂવી ચાલે અને અંદર ડાન્સ જોઈને જો પપ્પા કે મમ્મી ખુશ થાય છે તો સ્વનારી સ્વપુરુષ પર ક્વેશ્ચન માર્ક છે. આ ચરિત્ર સમજાય છે વસ્તુ. એનો મતલબ માનસિકતામાં તો છે, સામાજિક પ્રેશર છે. આ જુએ છે, બધી વસ્તુ દેખાય. સી એ તો બહુ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરશે, એની પાછળ જોવાનો ભાવ શું છે, કઈ રીતના જોવો છે, બધું જુએ છે 360 ડિગ્રી. જસ્ટિફાઈ ન થાય એ આચરણને,
તો કોઈ પણ વ્યક્તિ પોતાના ચરિત્ર અને વ્યક્તિત્વને જસ્ટિફાઈ ન કરી શકે, બહાર દેખાય, ટ્રાન્સપરન્ટ વસ્તુ છે. જેને જોતા આવડે તરત સમજી જાય વ્યક્તિનું વ્યક્તિત્વ અને ચરિત્ર બે. તો કોને જોતા આવડશે? જેની પાસે હશે એ બીજાનું જોઈ લેશે. તો બહુ આમ લાઈક ગહેરી વસ્તુ છે, આમ બહુ લાઇટ નથી આટલું. જીવવું છે એક લેવલ છે જીવવું, અને ખાવું પીવું મોજ કરવા માટે માણસ થોડા હતા. હા, અને આનું સુખ આ છે, આ મનને સ્થિર કરે છે. આની તલાશ 70 લાખ વર્ષથી મન આની તલાશ કરે. 70 લાખ વર્ષ અત્યારે જઈને ઉપલબ્ધ થયું. એમાં ટ્રાયલ એન્ડ એરરમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા. બોલો, બીજું કંઈ હોય તો કહો. કઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન? હાજી. પહેલો ફેઝ પરિવારની જવાબદારી છે. શાળામાં પણ બાળક 3 થી 6 માં તો આવી જાય છે. શાળાની પણ જવાબદારી છે, પણ શાળામાં આવતા, શાળામાંથી ઘરે જતા, ઘરે પણ જે પરિવાર છે એમાં પણ ટીવી, મોબાઈલ, અને સમાજમાં જોઈએ તો એ મોલમાં ગયો, પિક્ચર જોવા ગયો, તો કેટલા ચિત્રણ, કેટલા દ્રશ્ય એ લે છે કે એટલો સંવાદ પરિવારમાં જાગૃત વ્યક્તિ પણ એની સાથે એટલો ટાઈમ ન આપી શકતો હોય કે જેના કારણે આપણે યંગસ્ટર્સમાં પણ બહુ જ ન જોઈતી વસ્તુઓ અને ઉંમરને ન છાજે એવી વસ્તુઓ આપણને જોવા મળે છે. એટલે ત્યારે તો ખરેખર પરિવાર પણ મુશ્કેલીમાં મુકાય છે, ઇવન શાળા પણ મુશ્કેલીમાં મુકાય છે. અમારા સિલેબસમાં 1 થી 12ના સિલેબસમાં એની જો ઇન્ડેક્સ જોવામાં આવે તો કેટલી બધી વસ્તુઓ છે જ નહીં કે જે ઓલરેડી બાળકોમાં આવે છે, બાળકોમાં છે. તો આનો ઉકેલ ખરેખર એનો એ છે, અહીંયા લખ્યું છે એનો મતલબ કે અહીંયા સુધી હાઈએસ્ટ લેવલની સ્વીકૃતિ, માતા પિતાની સ્વીકૃતિ, એની માટે આ જ આઈડિયલ છે. આ એ ફેસ છે. ઇટ મીન્સ અહીંયા સમાજ તો જોડાયેલો છે જ, બટ પ્રભાવ પરિવારનો જ બાળક પર. અહીંયા જશે ને પછી એને ઓબ્વિયસલી ગુરુનો પ્રભાવ છે. અહીંયા એ સમયે આ ડાયલ્યુટ થઈ જશે. તમે બાળકને, એક અમારા મિત્ર છે, મારી સાથે જ છે, એ પ્રોફેસર છે, એમની ડોટર એ રોજ એમનું રૂટીન કોલેજ સ્કૂલ જાય, પછી આવે તો એનું હોમવર્કને જોવે કે શું છે, ક્યાં ડાઉટ હોય તો એકવાર એમને એવું કીધું કે આ બેટા સ્પેલિંગમાં મિસ્ટેક છે, આવું નહીં આવું આવે. તો એને શું કીધું કે તમે રવા દો, તમને ના ખબર પડે, અમારા ટીચરે કીધું છે આ જ સાચું છે. આ પ્રભાવ છે ટીચરનો, આ એ જ. પછી એના પપ્પાએ એવું કીધું, એક કામ કર, મારું નામ બની શકે હું ખોટો હોઉં, હે ને, તું કાલે જઈને ટીચરને પૂછજે કે પપ્પા આવું કંઈક કહેતા હતા. જો ટીચર તને કહે કે ના આવું સાચું તો કરેક્ટ કરજે, ને આ સાચું હોય તો એ જ રાખજે. શું આ તો આ એના માટે ઇઝી છે કરવું, કારણ કે પ્રસ્તાવ છે, ફોર્સ નથી કે આ મેં જ સાચો, ટીચર ખોટા. તો બીજા દિવસે ગઈ, હવે ટીચરને ખબર, ટીચરે કીધું કે હા મિસ્ટેક મારાથી થઈ હતી, પપ્પાએ કીધું એ સાચું. ત્યારે જઈને એનો વિશ્વાસ છે પપ્પાએ ભણેલા ગણેલા લાઈક, હે ને. હા, એ લેવલનું એક્સેપ્ટન્સ છે બાળક. ભલે એ પ્રોફેસર હતા, બાળક માટે ગુરુ એટલે ગુરુનું લેવલ છે. આ કરપ્ટ ન થઈ શકે એમાં. પછી આ ગૌણ થઈ ગયા માતા પિતા, એ કીધું એ ઘરેથી. આજે પણ તમે જુઓ, અહીંયાથી આ ફેઝમાં બાળકને તમે જોશો, ઘરે સ્કૂલમાંથી કીધું એ પહેલાં જમવાનું નહીં, ઘરે જઈને બેગ મૂકીને તરત હોમવર્ક. તમે કહો બેટા પહેલાં ના, ટીચરે કીધું પહેલાં હોમવર્ક એટલે હોમવર્ક. જો કઈ આજ્ઞા પાલનનું શું લેવલ. આ સમય વસ્તુ ના આપી શકે, આપણી ગરીબી એઝ અ ટીચર્સ, એઝ અ પેરેન્ટ્સ, એ પ્યોર વસ્તુ હતી, અને એને જે ડિમાન્ડ હતી એ આપી ન શક્યા, એને કારણે આ સ્થિતિમાં જતું રહ્યું. એ જે હોપ સાથે આવે, તમે વિચારો, એ જન્મ કઈ હોપ સાથે લે છે. કોઈ પણ માનવ સંતાન જન્મ આ હોપ સાથે લે છે કે આ કંઈક મળી જશે. અક્ષમતા પરિવાર લેવલે રહી ગઈ, સમાજ લેવલે રહી ગઈ, શાળા લેવલે રહી ગઈ. એ અપેક્ષાઓ પૂરી ના થઈને આ સ્થિતિમાં મોકલી દઉં જીવનને.
આ ખાલી જોઈને ઓબ્ઝર્વ કરીને છે ને લાઈક આ અઘરું છે, આ સ્થિતિ ઓબ્ઝર્વ થશે એટલે થોડું અંદરથી હે ને હલબલી જશે વસ્તુ. આ પચાવવું ઇઝી નથી, પણ આ છે, આ ફેક્ટ અત્યારે આ જ છે. બટ સારી વસ્તુ એ છે કે આપણી પાસે સોલ્યુશન છે, એટલે એ એમ ચિંતા કરવાની જરૂર નથી. સોલ્યુશન ના હોય તો ચિંતા થાય કે હવે શું કરશું, બટ આપણી પાસે હવે આ ઉપલબ્ધ છે એટલે આપણે આને જોઈ શકીએ છીએ કે આ પ્રોબ્લેમને કેમ સોલ્વ થશે. સોલ્યુશન છે, સ્ટેપ બાય સ્ટેપ જશું એટલે થવાનું જ છે, એ પણ નિશ્ચિત છે. એટલે એવી ઉતાવળ પણ નથી કાલે હું સમજદાર થઈ જાઉં, બાળક સમજદાર, એવું નહીં. એ ગ્રેજ્યુઅલી જ પ્રોસેસ થશે. બીજું કહો, આમાં કંઈ પૂછવું હોય તો, કંઈ ડાઉટ હોય તો.